રાજ્યના પોલીસ વડા દેશના વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી આઈજીપી કોન્ફરન્સ 2024 દરમિયાન વડાપ્રધાન મંત્રીશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનોને પગલે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી, અર્ધ સરકારી, ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે। જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓની સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। આ કામગીરી માટે શાળાના આચાર્યશ્રીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે। રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને નિર્દેશ કર્યો છે કે આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે। આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે।